ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે સ્વદર્શન ચક્ર એટલે શું। આપણને લાગે કે સ્વદર્શન ચક્ર હતું, શ્રી કૃષ્ણના હાથમાં હતું અને બધા અસુરોના ગળા કાપી નાખતો હતો। તો શ્રી કૃષ્ણને શું કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક। તો મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક કોઈની હિંસા કરે ખરા? કોઈ મનુષ્યના ગળા કાપવાની વાત નથી, પરંતુ પરમાત્મા પિતા કલયુગના અંતમાં જ્યારે આવે છે ત્યારે સત્ય જ્ઞાન સમજાવે છે કે સ્વયંનું દર્શન કરો। સ્વયંનું દર્શન કરવું એટલે સતયુગમાં હું કોણ હતું, ક્યાંથી આવું છું અને અત્યારે મારે શું કરવાનું છે, આખા ચક્રનું દર્શન કરાવે। 84 જન્મના ચક્રનું દર્શન કરાવે છે, એને કહેવાય સ્વદર્શન ચક્ર। જો સ્વદર્શન ચક્ર ફેરવી એટલે વ્યર્થ વિચારો ન આવે અને સતયુગમાં જવાનું કે હું કોણ છું, સતયુગના દેવતા, સતયુગી દુનિયા જોવાની વાત છે કે આપણે લક્ષ્મી નારાયણ જેવા હતા અને અત્યારે આપણે મનુષ્ય છીએ અને આપણે ક્યાં જવાનું છે, ફરીથી પરમધામમાં જવાનું છે, સતયુગમાં આવવાનું છે, મંદિરમાં મારી જ પૂજા થાય છે। અત્યારે હું બ્રાહ્મણ છું। આ સ્વદર્શન ચક્ર છે, 5 સ્વરૂપનો અભ્યાસ છે, એને કહેવાય સ્વદર્શન। સ્વયંનું દર્શન કરવું, પ્રદર્શન કરવાનું નથી, પરંતુ એ સ્વદર્શન ચક્ર કોઈના ગળા કાપવાની વાત નથી। માયાનું ગળું કપાઈ જાય। માયા રાવણ છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આવા વિકાર મનુષ્યની અંદર છે, જે સ્વદર્શન ચક્ર આખો દિવસ ફેરવે છે। સતયુગી પરમધામથી સતયુગ દુનિયા, મંદિર, હું આત્મા બ્રાહ્મણ છું, ફરીથી ફરિશ્તા બની અને મારે સૂક્ષ્મ વતનમાં જવાનું છે। આ 5 સ્વરૂપનો અભ્યાસ છે, એ આખો દિવસ કર્યા કરીએ તો માયાનું ગળું કપાય છે, એટલે વ્યર્થ વિચાર પણ ન આવે, કોઈ પાપ પણ ન થાય અને આખો દિવસ પરમાત્માની યાદ રહે, સતયુગની યાદ રહે। અત્યારે સંગમ યુગી જે પરમાત્માએ બ્રાહ્મણ ધર્મની રચના કરી છે, તો મારા બ્રાહ્મણનું કર્તવ્ય શું છે બધું યાદ અપાવે છે, એને કહેવાય સ્વદર્શન ચક્ર। હકીકતમાં કોઈના ગળા કાપ્યા નથી શ્રી કૃષ્ણએ, ગળા કાપવા વાળાને તો હત્યારા કહેવાય, એને મર્યાદા પુરુષોત્તમ ને ડબલ અહિંસક નો કહેવાય। એટલે સ્વદર્શન ચક્ર જેને પરમાત્મા પિતાને ઓળખા છે એ જ ફેરવી શકે છે, કેમ કે એને જ ખબર છે 84 નું ચક્ર કઈ રીતે ફરે છે। ઓમ શાંતિ।